જો હર્ષવર્ધનસિંહ, આ બધા તમારી સાથે આખી જિંદગી નથી રહેવાના. અમે રહેવાના છીએ તમારી સાથે, કારણ કે અમે તમારા મોટા ભાઈ છીએ હર્ષવર્ધનસિંહ, સમજો. મોટા ભાઈ છો એટલે હું તમારી પર હાથ નહીં ઉપાડું, પણ આ લોકો ઉપાડશે અને હું રોકીશ પણ નહીં. અને કયા મોઢે રોકું? હા, તમે આપની પીઠ પાછળ ખંજર ભોંક્યું છે, આ લોકો સાથે આટલું મોટું કાવતરું કર્યું છે, એ માટે હું તમારો બચાવ કરું? આ તો સારું થયું કે મને ખબર પડી ગઈ. જો ના ખબર પડી હોત તો તમે તો આ લોકોના પરિવારને બરબાદ કરવાનો જ પ્રયત્ન કર્યો હતો ને. એટલે આ લોકો તમને નહીં છો. બસ હું ખાલી એટલું જ કહીશ કે દિગ્વિજયસિંહ હાય હાય, દિગ્વિજયસિંહ હાય હાય, દિગ્વિજયસિંહ હાય હાય, દિગ્વિજયસિંહ હાય હાય. હર્ષવર્ધન, રોકો અમને. આગળ ના આવતા. દિગ્વિજયસિંહ હાય. આ લોકો કાયદો હાથમાં લઈ રહ્યા છે કે સર? દિગ્વિજયસિંહ હાય હાય, દિગ્વિજયસિંહ હાય હાય, દિગ્વિજયસિંહ હાય હાય, દિગ્વિજયસિંહ હાય હાય, દિગ્વિજયસિંહ હાય હાય. વેદિકાબેન હાય હાય, 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 વેદિકાબેન. એક મિનિટ. જુઓ, તમે લોકો તમારી જગ્યાએ એકદમ સાચા છો અને તમને લોકોને ન્યાય પણ ચોક્કસ મળશે, પણ આ રીતે નહીં. આમણે કંઈ ખોટું કર્યું છે તો એની સજા કાયદો એમને આપશે. તમે લોકો નહીં. તમે લોકો ગુસ્સામાં આવીને કોઈ ખોટું પગલું ના ભરો. તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ રાખો. એટલીસ્ટ એક સ્ત્રીની મર્યાદા રાખો. ભાભી, જો અમારો પાક બળી ગયો હોત ને તો અમારો પણ બાલુની જેમ લટકવાનો વારો આવ્યો હોત. અમારે તો આની મર્યાદા રાખવાની જરૂર નથી ને. નમ્રતા ભાભી, પ્લીઝ. તમારી એક દીકરી છે, એનો તો વિચાર કરો. એનું તમારા સિવાય કોઈ નથી. વેદિકાબેન હાય હાય, વેદિકાબેન હાય હાય, વેદિકાબેન હાય હાય, વેદિકાબેન હાય હાય, વેદિકાબેન હાય હાય. દેરાણી, અમને બચાવી લો. અમે દેશના નેતા છે અને દેશના નેતાને બચાવવાની ફરજ છે તમારી. ખોટા કામ કરતી વખતે દેશનો આ નેતા યાદ નહોતો આવ્યો? જો ભાભી, તમે ફટાફટ અહીંયાથી નીકળો. આ લોકોને વધારે સમય નહીં રોકી શકો. અરે પણ આ લોકો અમને વેદિકાબેન હાય હાય, 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 દિગ્વિજયસિંહ હાય હાય, દિગ્વિજયસિંહ હાય હાય. અભય, જલ્દીથી અહીંયા પોલીસ ફોર્સ મોકલ. હા, જલ્દી. અર્જુનભાઈ, તમે અતુલને તમારા ઢાબા ઉપર લઈ જાઓ. પોલીસ આવતી જશે. હા ભાભી. અરે અભય, જેટલા હોય એટલા બધા લોકોને મોકલ. ડિટેલમાં પછી કહીશ તને. મને બધું પછી સમજાવી દે. હાય હાય, વેદિકાબેન હાય હાય, દિગ્વિજયસિંહ 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 હાય હાય. નીતિન, મારા સગા મોટા ભાઈએ તમારી સાથે આવું કર્યું. સોરી ભાઈ. તમે શું કામ માફી માંગો છો? માફી તો અમારે માંગવી જોઈએ કે અમે તમારા પર ખોટી શંકા કરી. માફ કરી દો. સાચે જ ભાઈ, એ દિવસે ફક્ત તમે બાલુભાઈને જ બચાવ્યા હતા. આજે અમને બધાને બચાવ્યા છે. અમારે ખરેખર તમારી માફી માંગવી જોઈએ. અમને માફ કરી દો. અમારી મતી મારી ગઈ હતી.
અમને માફ કરી દો. અરે નીતિન, કેતન, રમણભાઈ, તમે આ માફી ના માંગો.